ગુરુ કરવાની કે માર્ગદર્શક શોધવાની દરેકની ઈચ્છા હોય જ છે, પણ એને શોધવા કેમ? એના માટે શાસ્ત્રોમાં એવું બતાવેલું છે કે એક તો અધ્યાત્મ જગતની અંદર જ્યારે જઈએ ત્યારે આપણા દોષને જે સમાવી શકે તે શ્રેષ્ઠ ગુરુ છે. જેની પાસે જવાથી, જેની વાત સાંભળવાથી, જેની પાસે બેસવાથી, જેનો સ્પર્શ કરવાથી આપણા મનના તરંગો શાંત થાય, આપણી ચિંતાઓ દૂર થાય, જ્યાં આપણો અહંકાર ઓગળી જાય, ત્યાં સમજવું કે શ્રેષ્ઠ ગુરુ છે. કારણ કે ગુરુનો એક પ્રભાવ હોય, જેમ ભૂમિનો પ્રભાવ હોય, જેમ વસ્તુનો પ્રભાવ હોય, એમ વ્યક્તિનો પણ પ્રભાવ હોય છે. કોઈકની પાસે જવાથી આપણા પ્રશ્નો શાંત થઈ જાય અને કોઈકની પાસે જવાથી આપણા પ્રશ્નો ઉત્પન્ન થાય. જેની પાસે જવાથી ને જેની વાત સાંભળવાથી, જેના દર્શન કરવાથી, જેનો સ્પર્શ કરવાથી આપણા મનના તરંગો, આપણે મનની ચિંતાઓ, આપણું જે ટ્રેસ છે એકદમ શાંત થાય, તો સમજી લેવું કે શ્રેષ્ઠ ગુરુ છે.